હવે આગળ વાત કરીએ તો ગુજરાત અને ભારતની અખંડતા પર સીધો હુમલો ચૈતર વસાવા અને આપની ભીલ રાષ્ટ્રની માગણી આમ આદમી પાર્ટીની દેશના ટુકડા કરવાની માનસિકતા ડેડિયાપાડામાં ચૈતર વસાવાના સમર્થનમાં સભા મળી બેઠકમાં દેશના ભાગલા કરવાની વાત કરવામાં આવી આ બેઠકમાં ભારત વિરોધી નારા પણ લગાવવામાં આવ્યા આદિવાસી સમાજના હકના નામે આગ ચંપીના પ્રયાસો જલ જંગલ જમીનના નારા આપી અને ઉશ્કેરવાનો પ્રયાસ ઉમરગામથી અંબાજી સુધી સળગાવી દેવાની પણ વાતો કરવામાં આવી છે અત્યારે આ વિડીયો પણ વાયરલ થઈ રહ્યો છે જે રીતે આપ સ્ક્રીન પર જોઈ રહ્યા છો ગુજરાત વિરોધી અને દેશ વિરોધી આ સીધો હુમલો આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાનો વાત છે પેલા અમારે પેલો એક ચેતરભાઈ એક પેદા થયો તેને હું તમે જેલમાં નાખી દો એટલે તો કેવા હું માંગો છો અને આપણે બધા બેહીને આમ ખપકાની કાળી માર્યા કરવાની પોપોલારી માફ કરજો દેશનો માલિક આપણે ભીલ પ્રદેશ મને નથી જોઈતો ભીલ પ્રદેશ મારે ભીલ દેશ જોઈએ છે અરે ભીલ પ્રદેશમાં કલેક્ટર હો પાછળ લોકો જ આવે એવો જોઈએ કે ભીલ પ્રદેશ આપણને આપણે જોઈએ દેશ જોઈએ આપણને હવે પ્રદેશ નથી જોઈતો ભાઈ આપણને દેશ જોઈએ અલગ કે પ્રદેશ જોઈતો દેશ જોઈએ હવે દેશની માંગણી કરો જે થવાનું થાય ગુરુવારથી દેશ જોઈએ આપણને અને દેશમાં આપણું શાસન જજનું શાસન નહીં ચાલે હવે આપણું શાસન અમે હુકમ કરશું આદિવાસીઓ નક્કી કરશે ચેતરભાઈને કેટલી સજા કરે તમે કોણ કરવા વાળા ભાઈ આદિવાસી નક્કી કરે ને એટલે આખો પૂર્વ પટ્ટી ઉમરગામથી અંબાજી સુધી અત્યારે આપણે બધાને જો એમ કહે ને કે ચેતરભાઈ નથી છોડવાનું તો ઉમરગામથી અંબાજી સુધી નોંધાવી દેવાનું છે કઈ બાકી નથી